हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर तमारा माटे सरस मजानी मेथीनी कढ़ीनी रेसिपी लईने आवी छुं। तो चालो मित्रों, आ रेसिपी करवा मारा जोड़े मारा किचनमा। मित्रों, आ कढ़ी बनाववा माटे मैं अहींया 2 कप दही लीधुं छे। ए दहीमां मैं थोड़ुं पाणी नाखीने छाश बनावी लीधी छे। हवे आ छाशमां आपणे 2 થી 3 चमचा जेटલું ચણાનો લોટ નાખીશું। લોટ નાખ્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। ચણાના લોટના ગાંઠા ન રહે એ રીતે તમારે સારી રીતે એને વલોવી લેવાનું છે। કઢી માટેનું મિક્સર બનાવીને તૈયાર છે। મિત્રો, કઢાઈમાં આપણે 2 થી 3 ચમચા જેટલું તેલ નાખીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય કે આપણે ઝીણી સમારીને મેથી નાખીશું। 250 ગ્રામ મેથી લીધી છે। હવે આ મેથીને તમારે સારી રીતે સાતળી લેવાની છે। મિત્રો, મેથી હવે આપણે સાતળીને તૈયાર છે। ત્યારબાદ તૈયાર કરેલું મિક્સર આપણે એમાં નાખીશું। કઢી થોડી પ્રમાણમાં પાતળી હોય છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું। કઢી તમારે જેવી પાતળી અને ગાઢી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું। હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર નાખીશું। 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું નાખીશું। 1 થી 1.5 ચમચી લાલ મરચું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। મસાલા નાખ્યા બાદ તમારે ફરીથી એકવાર એને હલાવી લઈશું। 1 ચમચી જેટલી ખાંડ નાખીશું। ખાંડ નાખ્યા બાદ આપણે એને સરસ ઉકળવા દઈશું। 10 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે। મિત્રો, આ કઢીમાં આપણે એક સ્પેશિયલ તડકો આપવાનો છે। એ માટે અહીંયા પેનમાં આપણે 3 થી 4 ચમચા જેટલું ઘી લઈશું। ઘી ગરમ થાય કે આપણે 1 ચમચી રાઈ નાખીશું। રાઈ ફૂટવા લાગે કે અડધી ચમચી જેટલી મેથીના દાણા નાખીશું। 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું। લાલ મરચાંના ટુકડા નાખીશું। 2 થી 3 લાલ મરચાં લીધા છે અહીંયા મેં, અને ગેસ જરા સ્લો કરીશું। હવે 12 થી 15 લીલા લીમડાના પાન નાખીશું। 10 અને 8 થી 10 લસણને આ રીતે લસણને આપણે ઝીણું સમારીને નાખવાનું છે, અને લીલા મરચાં અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે। હવે આપણે એને 1-2 મિનિટ માટે સાતળી લઈશું લસણને। લસણનો કાચો વાસ નીકળી જાય ત્યારબાદ તમારે ડુંગળીને આ રીતે લાંબી કાપીને એમાં નાખવાની છે। ડુંગળીને પણ તમારે 2 મિનિટ માટે સાતળી લેવાની છે। મિત્રો, આ રીતનો વઘાર કરશો ને કઢીમાં, સરસ મજાની કઢી બનશે। તમારે ડુંગળીને વધારે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાની છે। આ રીતની તમારી ડુંગળી થાય તમારે એમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું નાખવાનું છે, અને કસૂરી મેથી લેવાની છે। એ અહીંયા મેં 1 થી 2 ચમચા જેટલી કસૂરી મેથી લીધી છે, અને ફરીથી એકવાર આપણે એને સાતળી લઈશું। હવે આ વઘાર તમારે કઢીમાં નાખવાનો છે। વઘાર નાખ્યા બાદ તમારે કઢીમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। વાવ, સરસ મજાની મેથીની કઢી ખાવા માટે તૈયાર છે। આ મેથીની કઢી તમે જીરા રાઈસ,
મટર પુલાવ અથવા રોટલી જોડે પણ સર્વ કરશો તો ખાવાની ઘણી મજા આવશે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.